વાવ થરાદમાં જિલ્લા પંચાયતની ચૂંટણીમાં મતદાન પહેલાં જ કોંગ્રેસે એક બેઠક ગુમાવી છે। જિલ્લા પંચાયતની ભોરોલ બેઠક પર કોંગ્રેસ તરફથી જોગાજી રાજપૂત ફોર્મ ભરવા ગયા હતા, પરંતુ છેલ્લી ઘડીએ જોગાજી રાજપૂતે ભાજપ તરફથી ઉમેદવારી નોંધાવી। વર્ષોથી કોંગ્રેસ સાથે રહેલા જોગાજી રાજપૂતે છેલ્લી ઘડીએ કોંગ્રેસનો સાથ છોડ્યો। જોગાજી રાજપૂત જિલ્લાના કોંગ્રેસના ઉપપ્રમુખ પણ હતા અને હાલમાં જિલ્લા પંચાયતની ભોરોલ બેઠક પર ભાજપ, આપ અને અપક્ષ વચ્ચે સીધી ટક્કર છે। પ્રેરાઈ અને વિકાસની આ ગતિને વેગ આપવા માટે મારું પણ દેખવામાં યોગદાન હોય એમાં હું પણ કરી શકું અને પબ્લિકના આજુબાજુના વિસ્તારના અને બધાની માંગ એવી હતી કે બધું કામો થાય વિકાસના અને એના એક પિંચારૂપી હું પણ એક પિંચું ઉમેરું એવું મને લાગ્યું। એટલે મનોમનથી મેં નક્કી કર્યું કે આ વિકાસની જે કેડી છે એમાં આપણે પણ સહભાગી બનવું જોઈએ અને દેશના અને આપણા વિસ્તારના અને આપણા ગામડાના બધા લોકોના અને સારા અને સુખાકારીના અને એમના ખૂબ વિકાસના કામો બને એ માટે હું એમાં સહભાગી બની શકું।